આજકાલ કૂકીઝ, બિસ્કિટ બધું આપણે બહારથી લાવતા હોઈએ છીએ, પણ ઘરે બની જાય તો? હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું કાજુ બદામ કૂકીઝ કે બિસ્કિટ. જો આવા ઘરે બની જાય તો કેવી મજા આવે, અને તમે એકદમ હેલ્ધી રીતે બનાવી શકો, ખાંડ વગર, ના કોઈ કલર, ના પ્રિઝર્વેટિવ, ના કોઈ એક્સ્ટ્રા ખર્ચો, અને બટર નહીં, કોઈ વસ્તુ નહીં, માત્ર ઘીમાં અને એકદમ હેલ્ધી રીતે બનાવીશું. તો ચાલો બનાવીએ. એના માટે લેશું આપણે બદામ. તો મેં અહીંયા 8 બદામ લીધી છે અને એની સામે 8 કાજુ લીધા છે. હું તમને પરફેક્ટ માપ કહીશ, એના લીધે તમે પરફેક્ટ બનાવી શકો છો. હવે આપણે કાજુ અને બદામનો પાવડર કરવાનો છે. એકદમ ફાઇન નહીં, પણ થોડો ઝીણા ઝીણા દાણા જેવો રાખવાનો છે. આ રીતે એકદમ ફાઇન કરશું ને તો એમાંથી તેલ રિલીઝ થશે અને એની સ્મેલ આવશે. તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આ કાજુ અને બદામનો પાવડર તો રેડી થઈ ગયો. એને આપણે એક બોલમાં લઈ લેશું અને સાથે આપણે હેલ્ધી બનાવવા માટે લેશું અડધી વાટકી ઝીણો રવો. જો ઝીણો રવો ન હોય તો તમારે મિક્સર જારમાં ચલાવી અને પછી એડ કરવાનો. આ રીતનો ઝીણો દાણાવાળો રવો આવે ને તે લેવાનો છે. અને સાથે આપણે એડ કરીશું ઘઉંનો રોટલીનો લોટ. જે વાટકીથી રવો લીધો છે એ જ વાટકીથી રોટલીનો ઝીણો લોટ લેવાનો છે અને એને આપણે એડ કરી દઈશું. સાથે હું અહીંયા થોડું નાળિયેરનું ખમણ પણ એડ કરું છું, 2 ટેબલ સ્પૂન જેટલું. અને હવે આપણે ખાંડ વગર બનાવવાના છે, સાકર વગર બનાવવાના છે, અને તો એના માટે આપણે લેશું ગોળનો પાવડર. જો ગોળનો પાવડર તમારી પાસે ન હોય તો તમારે ગોળ લેવાનો, તમારા સ્વાદ પ્રમાણે લઈ શકો છો. મેં અહીંયા 1 વાટકી લીધો છે અને આપણે બટરની જગ્યાએ ઘીનો યુઝ કરવાના છે. તો 2 ચમચી ઘી જામેલું છે, એટલે 2 ચમચી તમે કરશો ને એટલે 1 ટેબલ સ્પૂન જેટલું થશે. હવે એમાં અડધી ટીસ્પૂન બેકિંગ પાવડર અને થોડો બેકિંગ સોડા, 1 પિંચ જેટલો જ બેકિંગ સોડા એડ કરીશું. બધી વસ્તુને પહેલાં મિક્સ કરી દેશું. અહીંયા તમે આ જે કૂકીઝ છે ને એને તમે 1 વર્ષનું બાળક પણ ખાશે ને તો પણ નુકસાન નહીં કરે. આજકાલ તો બાળક જન્મે અને ખાવા શીખે ને એટલે આપણે બિસ્કિટ ને વેફર ને આવું બધું આપી દેતા હોઈએ છીએ. પણ જો બજાર કરતાં આવી રીતે તમે હેલ્ધી ઘરે બનાવીને આપો ને તો એક તો કોઈ નુકસાન પણ નહીં કરે અને તમને મનમાં શાંતિ રહેશે કે મેં બહારનું નથી ખવડાવ્યું મારા બાળકને. તો 1 વર્ષથી લઈ બધા જ ખાઈ શકે છે, કારણ કે મારી દીકરી 1 વર્ષની છે તો હું એના માટે બનાવતી હોઉં છું. તો આજે હું તમારી સાથે શેર કરું છું. આ રીતે મિક્સ કરી દેશું. હવે આપણે લોટ બાંધવાનો છે, તો એના માટે આપણે દૂધ લેશું. અહીંયા દૂધ છે ને મેં ઠંડુ લીધું છે, તમે રૂમ ટેમ્પરેચર વાળું લઈ શકો છો. તો અહીંયા કોઈ એવું નથી કે આવું જ દૂધ લેવું જોઈએ, પણ મારી પાસે ઠંડુ ફ્રીજમાંથી હતું ને તો મેં ડાયરેક્ટ એ જ લીધું છે. થોડું થોડું દૂધ એડ કરતા જશું, મિક્સ કરતા જશું. બહુ કઠણ આપણે લોટ નથી બાંધવાનો અને એકદમ ઢીલો પણ નહીં, બેટર જેવો મીડિયમ થીક એવો લોટ બાંધી તૈયાર કરવાનો છે. તો તમે આવી બદામ અને કાજુની કૂકીઝ ક્યારે ઘરે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. જો તમારે આવી નવી નવી બેકરીની કૂકીઝની રેસીપી જોવી હોય ને તો એ મારી સાથે કમેન્ટમાં કહેજો, હું તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. અને હા, તમને મારી રેસીપીઓ ગમતી હોય ને તો મારી ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો જરૂરથી કરી લેજો, જેથી નવી નવી રેસીપીઓ તમને દરરોજ મળે અને તમે એનો યુઝ કરી શકો. મતલબ હું બધી રેસીપી હેલ્ધી જ શેર કરું છું, અનહેલ્ધી કોઈ વસ્તુ હોતી નથી. ઘરમાં રહેલી પ્રોડક્ટમાંથી જ બનાવું છું, તો તમને બેનિફિટ મળશે. બસ આ રીતે આપણે લોટને મિક્સ કરી લેશું. અને હવે આપણે આ લોટને કોઈ મસળવાની જરૂર નથી. આ રીતે બધું મિક્સ કરી લેવાનું, એટલે જે ગોળની કણીઓ હોય ને એ સરસ રીતે મેલ્ટ થઈ જાય, એને ટાઈમ મળે મેલ્ટ થવાનો. અને આ રીતનું થોડું નરમ રાખવાનું છે, બહુ કઠણ પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં, આ રીતનું રાખવાનું છે. હવે આ લોટને આપણે રેસ્ટ થવા દેવાનો છે, કારણ કે રવો છે ને એને ફૂલવાનો ટાઈમ આપવાનો છે. તમે જુઓ આ રીતે ક્રેક જેવું દેખાશે તમને, તો ટેન્શન ના લેતા. અને અહીંયા તમે જુઓ માત્ર થોડા દૂધમાં જ આ લોટ બંધાય અને તૈયાર થઈ ગયો છે. તો હવે ઢાંકી અને આપણે 20 મિનિટ માટે રહેવા દેશું. 20 મિનિટમાં સરસ એવો રવો છે ને ફૂલી જશે. આ રીતે વધારે ક્રેક તમને દેખાતા હશે. બસ હવે હાથમાં તમારે જેવડી સાઈઝના બિસ્કિટ કે કૂકીઝ બનાવવા છે ને એટલું આ રીતે લઈ લેવાનું મિક્સર અને સ્મૂથ કરી લેવાનું. બહુ વધારે સ્મૂથ કરવાની જરૂર નથી, માત્ર આ રીતે રાઉન્ડ શેપ આપી દેશું. થિકનેસ તમને જેવી જોઈએ ને એ રીતે. હું અહીંયા બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં એવા બનાવું છું. અને ઉપરથી થોડા મેં કાજુ અને બદામને ચોપ કરીને રાખ્યા છે તે એડ કરી દેશું. એનાથી લુક બહુ સરસ એવો આવશે અને ક્રંચ પણ બહુ સરસ એવો આવશે. તો આ રીતે સરસ રીતે પ્રેસ કરી દેશું અને
બધા જ બિસ્કિટને આ રીતે આપણે બનાવી અને તૈયાર કરી લેવાના. આજે તો હું એર ફ્રાયરમાં બનાવું છું. તમારે જો એર ફ્રાયરમાં ન બનાવવા હોય ને તો તમે કડાઈમાં પણ બનાવી શકો છો. જો કડાઈમાં બનાવતા હોય ને તો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની અને તમારે 25 મિનિટ માટે એને બેક કરવાના. 25 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. પણ જો ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની, બને ત્યાં સુધી નાના ગેસ ઉપર રાખવાનું અને કોઈ પણ વાસણમાં તમે મૂકો ને, જાડું વાસણ હોય ને એવા વાસણમાં મૂકવાનું, કારણ કે બિસ્કિટને બેક થતાં વાર નથી લાગતી. ધીમે ધીમે થશે ને તો અંદર સુધી કૂક થશે. હવે આ રીતે બાકીના બધા જ આપણે બનાવી તૈયાર કરી લેશું. તમે જુઓ મેં બધા જ બનાવી લીધા છે. હવે મેં અહીંયા એર ફ્રાયરને પ્રીહીટ કરીને રાખ્યું હતું, એમાં આપણે આ રીતે પ્લેટ રાખી દેશું અને પછી આપણે એને સરસ રીતે બેક કરીશું. તો બેક કરવા માટે બેકનું ઓપ્શન છે, એને આપણે પ્રેસ કરીશું અને પછી 160 ડિગ્રી ઉપર આપણે 15 મિનિટ માટે થવા દેશું. એટલે સરસ એવા બિસ્કિટ આપણા તૈયાર થઈ જશે. તમે જુઓ કેટલા સરસ એમાં ક્રેક દેખાઈ રહ્યા છે. કલર પણ કેટલો ફાઇન આવ્યો છે ગોળના લીધે. અહીંયા ગોળના લીધે આવો કલર આવશે. જો ખાંડ એડ કરશો ને તો થોડો લાઇટ કલર આવશે. આપણા બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણે એને થોડી વાર માટે ઠંડા થવા દેશું. હું તમને ગરમ ગરમ જ બતાવું છું. તો આ રીતે તમે જુઓ સરસ એવા બનીને તૈયાર થઈ ગયા. જો પાછળની સાઈડ તમને કાચા લાગે ને તો બીજી વાર આપણે 2 થી 3 મિનિટ બેક કરી લેવાના. અહીંયા મેં બેક નથી કર્યા કારણ કે એકદમ પરફેક્ટ થયા હતા. હવે હું તમને ઠંડા કર્યા પછી એની ક્રિસ્પીનેસ બતાવું. તમે જુઓ કેટલા ક્રિસ્પી થયા છે. ખાવામાં એકદમ પોચા પણ છે, એવું નથી કે કડક છે, અને એકદમ પરફેક્ટ છે. ટ્રાવેલમાં લઈ જઈ શકો છો. મહિનાઓ સુધી રાખો ને તો પણ ખરાબ નહીં થાય અને બધાના ફેવરેટ બની જશે. જો તમે આવા કૂકીઝ કે બિસ્કિટ ટ્રાય ના કર્યા હોય તો ટ્રાય કરજો અને આ રીતે કોઈ કાચની બરણીમાં ભરીને તમે રાખી શકો છો. તો આ રેસીપી કેવી લાગીને કમેન્ટમાં ચોક્કસથી કહેજો અને ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.